ગુજરાત હાઈકોર્ટ દ્વારા ડીસીપી નકુમ પર કાર્યવાહી કરવામાં આવી અને પેટમાં દુખ્યું ભાજપના નેતાને। આવું અમે શા માટે કહી રહ્યા છીએ તો ડીસીપી રાજદીપસિંહ નકુમ પર કાર્યવાહી કરવાને કારણે સુરતના ભાજપના નેતા મુકેશ ગુજરાતી દ્વારા સીધો જ ન્યાયાધીશને પડકાર ફેંકી દેવાયો। પણ જેવું જ શાન આવી એવું જ તરત જ પોસ્ટ ડિલીટ કરી અને પાછો એવો જોરદાર ન્યૂટન મારી દીધો ને। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે વંશિકા। સૌથી પહેલા વાત કરીએ ડીસીપી નકુમ પર કાર્યવાહીની તો ડીસીપી નકુમને પોતાની ખાખીનો પાવર આવી ગયો હતો અને તેમણે કાયદો પોતાના હાથમાં લઈ લીધો હતો। સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક કેસ સંદર્ભે પકડાયેલા આરોપીનું રિકન્સ્ટ્રક્શનના નામે જાહેર રસ્તા પર સરઘસ કાઢવામાં આવ્યું હતું। આ દરમિયાન ડીસીપી રાજદીપસિંહ નકુમ અને તેમની સાથેના પોલીસ કાફલાએ આરોપીને જાહેરમાં જ ફટકાર્યો હતો અને તેને અપમાનિત કર્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા। અહીં પહેલા તે દ્રશ્યો જોઈએ। शांति से भैया हो रहा है सब चीज शांति से। खाना खाते खाते ये काम है 24 घंटा पैसा देने वाला थे। 5 मिनट 1 घंटे की छुट्टी मांगो तो छुट्टी नहीं देते। आधा घंटे खाना खाने को सर ये सबसे बड़ा ये खाता है सुपराज का। इन्होंने एक बार एक कारीगर को मारा था, मैं माता था, गाली देने लगते किस लिए दूसरे मशीन पे जाके बाहर नाश्ता भी करने पूरी करो। हमारे तरफ से हमारे आवे भैया हम तो आवे आगे आप बीच में कैसे कैमरामैन फोकस कर रहे हो जरा आगे आपसे बात करना है ना बात करो फिर से रोल बना के हाला कर बाकी आपको सपोर्ट में ये नहीं है रास्ता અહીં તમે તે દ્રશ્ય જોયા જે રીતે ડીકે બાસુ વર્સિસ સ્ટેટ ઓફ વેસ્ટ બેંગાલના કેસમાં આપેલી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતી હતી। આ ઘટના બાદ હાઈકોર્ટ દ્વારા સુઓ મોટો લઈને કાર્યવાહી કરવામાં આવી, જેમાં કોર્ટે કહ્યું કે ડીસીપી નકુમ ઉચ્ચ સિનિયર અધિકારીના હોદ્દા પર જ રહેશે તો તેમની તબા હેઠળના નીચલા કર્મચારીઓ કે સાક્ષીઓ મુક્તપણે નિવેદન આપી શકશે નહીં। આથી તપાસ નિષ્પક્ષ રહે તે માટે રાજ્ય સરકારને ડીસીપી નકુમની સુરતથી તાત્કાલિક બદલી કરવાનો આદેશ આપ્યો। હવે આ આખી ઘટના બાદ ભાજપના નેતાને લાગી ગયું માઠું। ખબર નહીં ડીસીપી સાથેના અંતર્ગત વ્યવહાર હશે એટલે તેમણે ન્યાયાધીશને સીધો ચેલેન્જ આપી દીધો। પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યું કે ડીસીપી રાજદીપસિંહ નકુમ જેવા અધિકારીઓના હાથ બાંધી જજ શું ક્રાઇમ વધારવા માંગે છે? જજને વહીવટનો કીડો હોય તો તે પણ એકવાર ચૂંટણી મેદાનમાં આવે, જનતા શું ઈચ્છે છે તે ખબર પડી જશે। હવે આમાં જજનો કીડો હોય તો કહી દીધું। જો કે આ પોસ્ટ બાદ કોઈક હિતેચ્છુ સલાહ આપી કે ભાઈ આમાં તો ભરાઈ જવાય, જજને આવું ન કહી શકાય, એટલે બાદમાં લીધો એવો યુ ટર્ન અને આ પોસ્ટ ડિલીટ કરી બીજી પોસ્ટમાં લખ્યું, ગુજરાત હાઈકોર્ટ તથા ન્યાય મંત્રી પ્રત્યે મને સંપૂર્ણ આસ્થા, આદર અને સન્માન છે। મારી અગાઉની પોસ્ટનો આશય નામદાર હાઈકોર્ટની ગરિમા, તેની કાર્યવાહી કે તેના કોઈ પણ આદેશ અંગે અનાદર કરવાનો બિલકુલ ન હતો। સોશિયલ મીડિયા પર તેના અંગે જે રીતે અર્થઘટન થઈ રહ્યું છે તેવો મારો આશય હતો નહીં। વંદે માતરમ જોયું, નેતાજીએ કેવો યુ ટર્ન માર્યો। હવે વંદે માતરમ તો ભાજપ નેતા માટે એક સુરક્ષા કવચ બની ગયું છે। જે પણ હોય, નેતાજી તમારો એવો આશય ન હતો તો પછી આ કીડો હોય તો એટલે શું?
તમે જજ માટે આવા શબ્દો કેમ વાપર્યા તેનું કોઈ સ્પષ્ટીકરણ આપશો? અને હા, આ પોસ્ટ ડિલીટ કેમ કરવી પડી જો એવો આશય ન હતો તો? તમને શું લાગે છે નેતાએ આ પોસ્ટ કેમ ડિલીટ કરી હશે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.